Hello students, welcome back to the class. Here in this lecture we are going to discuss about the next topic, that is the eminent scientist in microbiology. Okay, microbiology ના ફિલ્ડમાં એમિનન્ટ સાયન્ટિસ્ટ મીન્સ કે રિસ્પેક્ટેડ એવા પર્સન હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્ટ પર્સન હોય, ઇમ્પોર્ટન્ટ સાયન્ટિસ્ટ હશે તો એને કહેવાય એમિનન્ટ સાયન્ટિસ્ટ. ઓકે, એના માટેનો એક વર્ડ છે એમિનન્ટ. સો એમિનન્ટ સાયન્ટિસ્ટ ઇન માઇક્રોબાયોલોજી મીન્સ માઇક્રોબાયોલોજીના ફિલ્ડમાં એવા ઘણા બધા સાયન્ટિસ્ટ છે કે જેનો રોલ છે, ઓકે, ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો એવા બધા સાયન્ટિસ્ટ વિશે આપણે ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઇઝ ધી ફર્ડિનાન્ડ જે કોન. ઓકે, હી પબ્લિશ્ડ એન અર્લી ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા જીનસ નેમ્ડ બેસિલસ ફોર ધી ફર્સ્ટ ટાઈમ ઇન 1875. ઓકે, અહીંયા ઘણા બધા સાયન્ટિસ્ટ આવશે તમારે સ્ટડી કરવાના, તો બધાનું કન્ટ્રીબ્યુશન શું છે ખાલી એ એક મેઇન યાદ રાખવાનું છે. ઓકે, સો ફર્ડિનાન્ડ જે કોનનું કન્ટ્રીબ્યુશન શું છે તો કે અર્લી ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા એઝ અ જીનસ નેમ બેસિલસ. ઓકે, બેસિલસ તરીકેનું ક્લાસિફિકેશન છે એ ફર્ડિનાન્ડ જે કોને આપેલું છે. ઓકે, આમાં પણ જેટલા ઇમ્પોર્ટન્ટ સાયન્ટિસ્ટ હશે અમુક એ યાદ રાખવાનું છે, બધા યાદ રહેશે નહીં. નેક્સ્ટ ઇઝ ધી ઇલિયાલિચ મેચનિકોફ. ઓકે, he received the Nobel Prize in 1908 with Ehrlich for demonstrating the phagocytosis. ઓકે, ફેગોસાઇટોસિસની પ્રોસેસ માટે આનું કન્ટ્રીબ્યુશન છે. ઓકે, ઇલિયાલિચ મેચનિકોફનું. સો ફેગોસાઇટોસિસની પ્રોસેસ એને વર્ક કર્યું કોની સાથે? એરલિચ સાથે, અને નોબેલ પ્રાઇઝ મેળવ્યું ઇન 1908. ઓકે, ફોર ફેગોસાઇટોસિસની પ્રોસેસ, ધી કન્સપ્શન ઓફ ફોરેન પાર્ટિકલ્સ એન્ડ બેક્ટેરિયા બાય ધી બોડીઝ ઓન એન્ટીબોડી. ઓકે, આપણા એન્ટીબોડીની હેલ્પથી જે ફેગોસાઇટોસિસ થાય છે એના ઉપર એને સ્ટડી કર્યું. ઓકે, કોઈ ફોરેન પાર્ટિકલ, બહારનું પાર્ટિકલ હોય તો એને કન્ઝ્યુમ કરવા માટેનું કામ છે આપણા બોડીમાં ફેગોસાઇટિક સેલ કરતા હોય. ઓકે, સો ફેગોસાઇટોસિસની પ્રોસેસ ડેમોન્સ્ટ્રેશનનું કામ કર્યું છે. નેક્સ્ટ ઇઝ ધી એલિસ કેથરીન ઇવાન્સ. ઓકે, ઇન 1881 to 1975, her work in the Wisconsin Department of the Agriculture led to the identification of bacteria in fresh milk. ઓકે, સો એલિસ કેથરીન ઇવાન્સનું કન્ટ્રીબ્યુશન ક્યાં છે તો ડાયરેક્ટલી ખાલી મેઇન વસ્તુ છે એ જ યાદ રાખવાની. ઓકે, આઇડેન્ટિફિકેશન ઓફ બેક્ટેરિયા ઇન ફ્રેશ મિલ્ક. ઓકે, નેક્સ્ટ લેટર રિસર્ચ એટ ધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, ઓકે, NIH, improved the treatment of epidemic meningitis, and she became the first female president of the American Society for Microbiology in 1988. ઓકે, સૌથી પહેલાં એને ફ્રેશ મિલ્કની અંદર બેક્ટેરિયા આઈડેન્ટિફાઈ કર્યા કે મિલ્કમાં પણ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે. ધેન NIHમાં એને શું કર્યું તો કે ઇમ્પ્રૂવ ધી ટ્રીટમેન્ટ ઓફ એપિડેમિક મેનિન્જાઇટિસ. ઓકે, મેનિન્જાઇટિસ એક પ્રકારનું ઇન્ફ્લામેશન છે. ઓકે, સો મેનિન્જાઇટિસમાં એની ટ્રીટમેન્ટમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય એના ઉપર એને વર્ક કર્યું. એન્ડ સી બીકેમ ફર્સ્ટ પ્રેસિડન્ટ ઓફ અમેરિકન સોસાયટી ફોર માઇક્રોબાયોલોજી. ઓકે, ફર્સ્ટ ફિમેલ પ્રેસિડન્ટ બનેલી છે અમેરિકન સોસાયટી ફોર ધી માઇક્રોબાયોલોજીમાં. ફર્સ્ટ ફિમેલ પ્રેસિડન્ટ તરીકે આની નિયુક્તિ થઈ હતી. ઓકે, નેક્સ્ટ ઇઝ ધી રૂથ એલા મૂર. ઓકે, ધી ફર્સ્ટ African American to gain a PhD in microbiology in 1933 at Ohio State University, where she researched the tuberculosis bacterium. ઓકે, ફર્સ્ટ અમેરિકન આફ્રિકન હતું લેડીઝ, ઓકે, કે જેને PhD કર્યું હતું ઇન માઇક્રોબાયોલોજી 1933માં. ઓકે, અને તો કે એને કેના ઉપર રિસર્ચ કર્યું હતું? ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયમ ઉપર. ઓકે, ટીબી માટેના જે બેક્ટેરિયા છે એના ઉપર એને રિસર્ચ કર્યું હતું. એન્ડ ધેન સી બીકમ ધી ફર્સ્ટ વુમન ટુ ચેર ઇન ધી મેડિકલ સ્કૂલ ડિપાર્ટમેન્ટ એટ હાર્વર્ડ યુનિવર્સિટી. ઓકે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં મેડિકલ સ્કૂલ ડિપાર્ટમેન્ટમાં એ ફર્સ્ટ વુમન તરીકે ત્યાં એને સ્થાન મળ્યું હતું. ઓકે, નેક્સ્ટ ઇઝ ધી રેબેકા. ઓકે, રેબેકા ક્રેઇગિલ લેન્સફિલ્ડ. ઓકે, રેબેકા ક્રેઇગિલ લેન્સફિલ્ડ developed a system of classification for grouping the streptococcal bacteria. ઓકે, એસ્ટેરો નહીં આવે અહીંયા, એ નહીં આવે આગળનો, સ્ટ્રેપ્ટોકોકલ બેક્ટેરિયા ધી લેન્સફિલ્ડ ગ્રુપિંગ.
ઓકે, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા છે એનું એક આખું ગ્રુપ એને અલગ કર્યું, ઓકે, સ્ટ્રેપ્ટોકોકસનું, અને એને લેન્સફિલ્ડ ગ્રુપિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિચ આઇડેન્ટિફાઈઝ ધ બેક્ટેરિયા ઇન્ક્લુડિંગ ધોસ કોઝિંગ ધી સ્કાર્લેટ ફીવર, સોર થ્રોટ, ઓકે, એરિસિપેલાસ, ઓકે, આ બધા અલગ અલગ ડિઝીઝ છે, સ્કાર્લેટ ફીવર છે, સોર થ્રોટ, એરિસિપેલાસ, આ બધા ડિઝીઝ કયા છે તો કે ઇન્ફ્લામેશન ટાઈપના, ઓકે, બેક્ટેરિયાને લીધે સ્ટ્રેપ્ટોકોકસના લીધે થતા ડિઝીઝ છે. સો આ બધા માટેના રિસ્પોન્સિબલ બેક્ટેરિયા છે એ સ્ટ્રેપ્ટોકોકસ ટાઈપના છે. એના આઇડેન્ટિફિકેશનમાં આનું નવું ક્લાસિફિકેશન હેલ્પ કર્યું, ઓકે. એન્ડ સી રિસીવ્ડ ધી લેસ્કર અવોર્ડ એન્ડ વોઝ એલિક્ટેડ ટુ નેશનલ એકેડમી ઓફ સાયન્સ, ઓકે, એને નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં એને સ્થાન મળ્યું હતું અને લેન્સ્કર અવોર્ડ છે એ પણ એને મળેલો છે, ઓકે. સો આ બધું કયો અવોર્ડ મળેલો છે, ક્યાં એને સ્થાન મળ્યું, એ બધું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી જાણવા માટે છે, ઓકે. તમને એક્ઝામમાં આવું બધું પૂછાશે નહીં, સો ડોન્ટ વરી. નેક્સ્ટ ઇઝ ધી હોલ્ગર જેનેશ, ઓકે, હોલ્ગર જેનેશ. હી વોઝ ધી one of the world's leading expert of life around the mid-ocean hydrothermal vents, ઓકે. મિડ ઓશન, દરિયાની વચ્ચે કયા પ્રકારની લાઈફ પ્રેઝન્ટ છે, ઓકે, એમાં એનું વર્ક હતું, એક એક્સપર્ટ હતો, દરિયાની વચ્ચે કેવા પ્રકારની લાઈફ પ્રેઝન્ટ હોય એના માટેનો એક એક્સપર્ટ હતો. હિઝ ટીમ ડિસ્કવર્ડ ધી પાયરોલોબસ ફ્યુમેરી એન્ડ આર્કિયા એટ મિડ એટલાન્ટિક રીચ, ઓકે. એને આ પાયરોલોબસ ફ્યુમરી નામનું એક સ્ટ્રેઇન છે, આર્કિયાનો એક બેક્ટેરિયા છે, આર્કિયા ટાઈપનું, ઓકે, એને આઈડેન્ટિફાઈ કર્યું ક્યાં તો કે મિડ એટલાન્ટિક રીડમાં, ઓકે, એટલાન્ટિકની અંદર વચ્ચેથી આવા બેક્ટેરિયા એને આઇસોલેટ કરેલા છે. સો નેક્સ્ટ ઇઝ ધ ઇમ્યુનાઇઝેશન એન્ડ ટ્રીટમેન્ટ, ઓકે. પર્ટિક્યુલર ફિલ્ડમાં કયા કયા સાયન્ટિસ્ટનું કન્ટ્રીબ્યુશન છે એ હવે આપણે જોશું. સો ફર્સ્ટ છે ઇમ્યુનાઇઝેશન એન્ડ ટ્રીટમેન્ટ. ઇમ્યુનાઇઝેશન માટે અથવા તો કોઈ અલગ ટ્રીટમેન્ટ માટે ક્યાં કન્ટ્રીબ્યુશન છે. સો ફર્સ્ટ ઇઝ ધી લુઈસ પાસ્ચર, ઓકે. હી ડેવલપ્ડ અ મેથડ ઓફ immunizing against a disease chicken cholera using a weakened or attenuated strain of the pathogen in 1880, ઓકે. લુઈસ પાસ્ચરનું કોન્ટ્રીબ્યુશન શું છે તો કે એને મેથડ ડેવલપ કરી કઈ રીતે ઇમ્યુનાઇઝ કરી શકાય, ઓકે, કોઈ પર્સનને ઇમ્યુનાઇઝ કઈ રીતે કરી શકાય એના માટેની મેથડ છે આને ડેવલપ કરી હતી. સો અત્યારે જે વેક્સિનેશન થાય છે એ ઇમ્યુનાઇઝેશન અથવા તો વેક્સિનેશન, ઓકે, બંને ટર્મિનોલોજી એકબીજાની જગ્યાએ યુઝ કરી શકાય છે, બંનેનો મિનિંગ સેમ થાય. સો ડેવલપ્ડ અ મેથડ ઓફ ધી ઇમ્યુનાઇઝિંગ અગેન્સ્ટ અ ડિઝીઝ ચિકન કોલેરા, ઓકે. પર્ટિક્યુલરલી ચિકન કોલેરા નામના ડિઝીઝ માટે એને મેથડ ત્યારે યુઝ કરી હતી, ઓકે. બાય યુઝિંગ વીકન્ડ ઓર એટેન્યુએટેડ સ્ટ્રેઇન, ઓકે. વીકન્ડ ઓર એટેન્યુએટેડ સ્ટ્રેઇન મીન્સ અધમરા જેવા કરેલા બેક્ટેરિયા હશે આમાં, ઓકે. સો એવા પેથોજનનો યુઝ કરી અને ઇમ્યુનાઇઝેશન કઈ રીતે કરી શકાય એની મેથડ છે એને ડેવલપ કરી હતી. In 1885, he carried out successful but unethical experiment with rabies on the child, ઓકે. રેબીસ વાયરસ માટેનો એને એક્સપેરિમેન્ટ કર્યો તો ચાઇલ્ડ ઉપર, વિચ વોઝ અનએથિકલ મીન્સ કે લીગલી નહોતું કર્યું, ઓકે, અને સક્સેસફુલ એક્સપેરિમેન્ટ હતો, લીગલી કર્યું નહોતું બધી પ્રોસિજર, પણ એનો એક્સપેરિમેન્ટ સક્સેસફુલ રહ્યો હતો રેબીસ વાયરસ માટે. ઇન ધી ટર્મ વાયરસ વોઝ કોઇન્ડ બાય ધી પાસ્ચર દ્વારા જ વાયરસ ટર્મ આપવામાં આવેલો છે, ઓકે. વાયરસનો મિનિંગ થાય પોઈઝન, ઓકે. સો લુઈસ પાસ્ચરનું તો ઘણું બધું કોન્ટ્રીબ્યુશન છે, અહીંયા થોડું ઘણું આપેલું છે, બટ તમે સર્ચ કરશો તો માઇક્રોબાયોલોજીના ફિલ્ડમાં ઓર બીજા ફિલ્ડમાં લુઈસ પાસ્ચરનું બહુ બધું કોન્ટ્રીબ્યુશન છે, ઓકે. નેક્સ્ટ ઇઝ એમિલ વોન બેરિંગ, ઓકે. હી રિસીવ્ડ અ નોબેલ પ્રાઇઝ ઇન 1901 ફોર હિઝ વર્ક વિથ શિબાશાબુરો કિટાસાટો, ઓકે, ઓન એન્ટીટોક્સિન સિરમ ફોર ધી ડિપ્થેરિયા, ઓકે. ડિપ્થેરિયા માટેની એન્ટીટોક્સિન સિરમ મીન્સ એની ટ્રીટમેન્ટ, ડિપ્થેરિયાના ટ્રીટમેન્ટ માટેની સિરમ બનાવવા માટે એનું કોન્ટ્રીબ્યુશન છે, ઓકે. ધેન નેક્સ્ટ ઇઝ ધી પોલ એરલિચ. He announced the discovery of effective cure of syphilis, okay, the first chemotherapeutic agent for the bacterial disease. Syphilis
ના રિલેટેડ ડિઝીઝ માટેનું ક્યોર, ઓકે, એના માટેની ટ્રીટમેન્ટ માટે એનું કન્ટ્રીબ્યુશન છે. સો ફર્સ્ટ કિમોથેરાપ્યુટિક એજન્ટ ફોર ધી બેક્ટેરિયલ ડિઝીઝ, ઓકે, સિફાલિસ માટેનું એને ક્યોર ગોઈતો. સો આ શું હતું? ફર્સ્ટ કિમોથેરાપ્યુટિક એજન્ટ હતો બેક્ટેરિયલ ડિઝીઝ માટેનું. નેક્સ્ટ ઇઝ ધી માર્ગરેટ પિટમેન. He identified the cause of whooping cough which led to the development of the improved vaccine. ઓકે, વેક્સિનના ઇમ્પ્રુવમેન્ટ માટે એનો રોલ છે કે whooping cough છે તો એના માટેનું કારણ શું છે એ એને આઈડેન્ટિફાઈ કર્યું. ઓકે, અને એના લીધે વેક્સિનમાં ઇમ્પ્રુવમેન્ટ આવી. સો માર્ગરેટ પિટમેનનો રોલ ક્યાં છે? ઇમ્પ્રુવમેન્ટ ઓફ વેક્સિન. She became the first woman to direct the laboratory at NIH and was cholera consultant to World Health Organization. ઓકે, NIHમાં એને લેબોરેટરીમાં એનું સ્થાન હતું એન્ડ કોલેરા કન્સલ્ટન્ટ તરીકે WHOમાં પણ ત્યાં પણ એને જોબ મળેલી. ઓકે, એન્ડ અ લીડર ઇન ધી સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ વેક્સિન્સ. વેક્સિનને સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે એના માટેની જે ટીમ હોય એમાં એક લીડર હતા. ઓકે, નેક્સ્ટ ઇઝ ધી જરહાર્ડ જે ડોમાગ. ઓકે, જરહાર્ડ જે ડોમાગ યુઝડ અ કેમિકલી પ્રોડ્યુસ્ડ એન્ટીમેટાબોલાઇટ ટુ કિલ ધી સ્ટ્રેપ્ટોકોકાઈ ઇન માઇસ. ઓકે, સ્ટ્રેપ્ટોકોકસને કિલ કરવા માટે એને શું કર્યું? કેમિકલી પ્રોડ્યુસ્ડ એન્ટીમેટાબોલાઇટ યુઝ કર્યું. ઓકે, એન્ટીમેટાબોલાઇટ મીન્સ કે જે કાંઈ પણ મેટાબોલાઇટ્સ છે, ઓકે, સ્ટ્રેપ્ટોકોકાઈની અંદર જે કાંઈ પણ પાથવેઝ હશે એમાં જે મેટાબોલાઇટ એની અંદર પ્રેઝન્ટ હશે એને અગેન્સ્ટના કેમિકલ્સ એને પ્રોડ્યુસ કર્યા. ઓકે, એવા કેમિકલી પ્રોડ્યુસ્ડ એન્ટીમેટાબોલાઇટ પ્રોડ્યુસ કર્યા કે જે સ્ટ્રેપ્ટોકોકાઈને કિલ કરી શકે એના બધા પાથવેઝને બધું બ્લોક કરીને. સો ઇટ વોઝ લેટર યુઝડ ઓન ધી હ્યુમન પેશન્ટ્સ એન્ડ હી રિસીવ્ડ ધી 1939 નોબેલ પ્રાઇઝ ફોર હિઝ વર્ક. ઓકે, અને માઇસ ઉપર એક્સપેરિમેન્ટ કર્યો હતો પણ પછી હ્યુમન પેશન્ટ માટે પણ આ મેથડ એન્ટીમેટાબોલાઇટ જે પ્રોડ્યુસ થયા હતા એ યુઝ કરી શકાતા હતા. ઓકે, અને એના માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે. નેક્સ્ટ ઇઝ ધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. હી ડિસ્કવર્ડ ધી પેનિસિલિન ઇન 1928. Okay, whilst working at the St. Mary's Hospital in London and published the first paper on it the following year. ઓકે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની ડિસ્કવરી કરેલી છે. ઓકે, મોસ્ટ ફેમસ એન્ટીબાયોટિક પેનિસિલિન એની ડિસ્કવરી છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા કરવામાં આવેલી છે. એન્ડ હી રિસીવ્ડ ધી નોબેલ પ્રાઇઝ ઇન 1945. આના માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે વિથ હાર્વર્ડ ફ્લોરે એન્ડ અર્નેસ્ટ ચેઇન. ઓકે, એના કોવર્કર છે આ બધા, એની આરે એને નોબેલ પ્રાઇઝ મળેલો છે. એન્ડ ફોર ધેર વર્ક ઇન ધી પેનિસિલિયમ નોટેટમ. ઓકે, પેનિસિલિયમ નોટેટમ ઉપર એમને વર્ક કરી અને પેનિસિલિનની જે ડિસ્કવરી કરી છે એના માટે એને નોબેલ પ્રાઇઝ મળેલો છે. ઓકે, સો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ઇઝ વેરી ફેમસ ફોર ધી પેનિસિલિન ડિસ્કવરી. સો નેક્સ્ટ ઇઝ ધી વિલિયમ એ હિન્ટન. He developed the widely used test for the diagnosing the syphilis. ઓકે, સિફાલિસના ડાયગ્નોસિસ માટેની ટેસ્ટ છે એ વિલિયમે હિન્ટને ડેવલપ કરેલી છે. ઓકે, સિફાલિસ બ્લડ સેમ્પલમાં સીરમ સેમ્પલમાં પ્રેઝન્ટ છે કે નહીં એ ડાયગ્નોસિસ કરવા માટેની ટેસ્ટ આને ડેવલપ કરેલી છે. નેક્સ્ટ ઇઝ ધ આલ્બર્ટ સેટ્સ, ધેન ઇબુગી એન્ડ સેલ્મન વોક્સમેન. ઓકે, they discovered the streptomycin in 1944. ઓકે, આ બધાએ મળીને સ્ટ્રેપ્ટોમાઇસિનની ડિસ્કવરી કરેલી છે, એન્ટીબાયોટિક વન અધર. ઓકે, એન્ડ વિચ વોઝ ધેન યુઝડ ટુ કાઉન્ટર ધી ટ્યુબરક્યુલોસિસ. ઓકે, ટીબીના ટ્રીટમેન્ટ માટે સ્ટ્રેપ્ટોમાઇસિન યુઝ થતું હતું. ધેન સેલ્મન વોક્સમેન રિસીવ્ડ ધી નોબેલ પ્રાઇઝ ઇન 1952. ઓકે, આના માટે સેલ્મન વોક્સમેનને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે. ઓકે, સો ધીસ આર ધી સમ સાયન્ટિસ્ટ. નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે થોડાક સાયન્ટિસ્ટ વિશે ડિસ્કસ કરીશું અને આ બધામાંથી જે અમુક યાદ રહીએ રાખવાના છે. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ ધેન પ્લીઝ આસ્ક ઇન ધી કોમેન્ટ બોક્સ. થેન્ક યુ.